નમસ્કાર. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ 2026 માટે જે નવી સત્તાવાર અને એકદમ વિગતવાર પબ્લિક નોટિસ બહાર પાડવામાં આવી છે તેના આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના આ મહત્વપૂર્ણ માહિતીને એકદમ સીધી અને સરળ રીતે સમજી લઈએ. હવે અહીં એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. સીટીઈટી 2026 સત્તાવાર રીતે આવી તો ગઈ છે, પણ શું આપણા ભવિષ્યના શિક્ષકો આ વખતની અત્યંત કડક સમયમર્યાદાઓ માટે ખરેખર તૈયાર છે? કારણ કે જુઓ, આ વખતે બોર્ડ કોઈ જ બાંધછોડ કરવાના મૂડમાં જરાય નથી લાગતું. સાચું કહું તો આ માત્ર એક અરજી પ્રક્રિયા નથી, પણ શિસ્ત અને સમયપાલનની પહેલી કસોટી છે. તો ચાલો સીધા જ મૂળ આધાર પર જઈએ. આ રહી સીબીએસઈની સત્તાવાર પબ્લિક નોટિસ. આ નોટિસ પેપર 1 અને પેપર 2 માટે સીટીઈટીની 22મી આવૃત્તિની એકદમ સ્પષ્ટ પુષ્ટિ કરે છે. આ કોઈ અફવા કે સામાન્ય માહિતી નથી હો, આ સીધી જ સત્તાવાર સૂચના છે, જેના પરથી આખી પરીક્ષાનું માળખું નક્કી થાય છે. હવે સૌથી પહેલાં વાત કરીએ આખી પ્રક્રિયાની સૌથી મહત્વપૂર્ણ સમયરેખા એટલે કે ટાઈમલાઈન વિશે. અહીં જુઓ, 11 મે 2026ના રોજ એપ્લિકેશન પોર્ટલ ખુલશે. અરજી કરવાની છેલ્લી તારીખ 10 જૂન 2026 છે. ત્યાર પછી પરીક્ષા 6 સપ્ટેમ્બરના રોજ લેવાશે અને બધું બરાબર રહ્યું તો ઓક્ટોબરમાં પરિણામ જાહેર થવાની પૂરેપૂરી સંભાવના છે. આ ચારે તારીખો દરેક ઉમેદવારે પોતાના કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેવી જોઈએ, જેથી પાછળથી કોઈ ઉતાવળ ના થાય. અને હા, આ પરીક્ષાનું વિશાળ સ્તર તો જુઓ. આ પરીક્ષા દેશભરના 132 શહેરોમાં અને 20 જેટલી અલગ અલગ ભાષાઓમાં લેવામાં આવનાર છે. સામાન્ય રીતે મુખ્ય પરીક્ષા 6 સપ્ટેમ્બર એટલે કે રવિવારે જ આયોજિત થશે, પરંતુ નોટિસ મુજબ જો ઉમેદવારોની સંખ્યા ખૂબ વધી જાય તો બોર્ડ 5 સપ્ટેમ્બર એટલે કે શનિવારે પણ પરીક્ષા લઈ શકે છે. એટલે કે દરેક ઉમેદવારે આ બંને દિવસો માટે માનસિક રીતે એકદમ તૈયાર રહેવું જ પડશે. હવે આગળ વધીએ આપણા ઓનલાઈન ફીના નિયમો અને ચૂકવણી માટેની ડેડલાઇન તરફ. અહીં ખાસ ધ્યાન આપજો. ઓનલાઈન અરજીપત્ર જમા કરવાની અંતિમ તારીખ 10 જૂન 2026 છે, પણ સમય પર ખાસ નજર કરજો. બરાબર રાત્રે 23:59 વાગ્યા સુધી જ. જો રાતના 12 વાગ્યા તો સમજો અરજી કરવાની તક પણ હાથમાંથી ગઈ. આ 23:59 અંતિમ સીમા છે, અને 1 મિનિટનું મોડું એટલે આખું વર્ષ રાહ જોવાનો વારો આવી શકે છે. અને ફી ચૂકવણી વિશે પણ બિલકુલ આ જ સમાન નિયમ લાગુ પડે છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ફી જમા કરાવવાની અંતિમ તારીખ અને સમય પણ એ જ છે, 10 જૂન 2026 રાત્રે 23:39 વાગ્યા સુધી. આ બંને પ્રક્રિયાઓ માટેની ડેડલાઇન એકદમ સરખી છે. છેલ્લી ઘડીની સર્વરની સમસ્યાઓથી બચવા માટે આ પ્રક્રિયા વહેલી પૂરી કરી લેવી ખૂબ જ હિતાવહ છે. હવે જરા વાત કરી લઈએ ભૂલ સુધારણા એટલે કે કરેક્શન વિન્ડો અને અરજી સુધારવાના કડક નિયમો વિશે. સદભાગ્યે સીબીએસઈ દ્વારા અપલોડ કરવામાં આવેલી વિગતોમાં જો કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો તેને ઓનલાઈન સુધારવા માટે એક નાનકડી સુવિધા ચોક્કસ આપવામાં આવે છે, પરંતુ યાદ રાખજો કે આ સમયગાળો ખૂબ જ સીમિત હોય છે. આ કરેક્શન વિન્ડો માત્ર 15 જૂન 2026થી શરૂ થઈને 18 જૂન 2026 સુધી જ ખુલ્લી રહેશે. હા, બરાબર સાંભળ્યું, ભૂલ સુધારવા માટે માત્ર આ 4 જ દિવસનો સમય મળશે. અને આ નોટિસનું સૌથી કડક વાક્ય ખાસ નોંધવા જેવું છે. બોર્ડે એકદમ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે આ તારીખ પછી કોઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારના સુધારાની પરવાનગી આપવામાં આવશે નહીં. આનો સીધો અને સરળ અર્થ એ છે કે 18 જૂન પછી અરજીમાં કોઈ જ બદલાવ નહીં થઈ શકે. આમાં કોઈ જ અપવાદ નથી હો. હવે આવીએ આપણા આગલા મહત્વના મુદ્દા પર, પરીક્ષાના શહેરની ફાળવણી અને તેના નવા કડક નિયમો. સામાન્ય રીતે એવી અપેક્ષા હોય છે કે પોર્ટલ પર પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર જાતે પસંદ કરી શકાશે, પણ વાસ્તવિકતા સાવ વિપરીત છે. સીબીએસઈ દ્વારા પરીક્ષા શહેરની ફાળવણી સંપૂર્ણપણે રેન્ડમ આધાર પર એટલે કે યાદૃચ્છિક રીતે જ કરવામાં આવશે. ઉમેદવારો પાસે શહેર પસંદ કરવાનો કોઈ વિકલ્પ જ નહીં હોય. અને આ મુદ્દો સૌથી વધુ ધ્યાન માંગે છે. જો કોઈ ઉમેદવારને એવું શહેર મળે જે તેના ઘરથી ઘણું દૂર છે અને તે બદલવાની વિનંતી કરે છે, તો નોટિસ એકદમ સ્પષ્ટ કરે છે કે પરીક્ષા માટે ફાળવેલ શહેરમાં ફેરફાર કરવાની કોઈપણ વિનંતી કોઈપણ કારણસર સ્વીકારવામાં આવશે જ નહીં. એટલે યાત્રાના આયોજન માટે અત્યારથી જ કોઈ પૂર્વધારણા બાંધવી સાવ નકામી છે.
વળી પરીક્ષા કેન્દ્રની ચોક્કસ વિગતો અને બીજી ફાઇનલ માહિતી માત્ર પરીક્ષાના 2 દિવસ પહેલાં જ ઉપલબ્ધ થશે. જી હા, જ્યારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે મૂકવામાં આવશે ત્યારે જ ખબર પડશે. ત્યાં સુધી માત્ર ને માત્ર પરીક્ષાની તૈયારી પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. અને હવે આજના વિશ્લેષણનો અંતિમ પડાવ, પરિણામ અને તાત્કાલિક પગલાં. આકરી મહેનત અને પરીક્ષા પછી પરિણામની જાહેરાત સંભવિત રીતે ઓક્ટોબર 2026ના અંત સુધીમાં કરવામાં આવશે. આ એ સમય હશે જ્યારે બધી જ મહેનતનું ફળ સામે આવશે. તો હવે ઉમેદવારોનું આગલું પગલું શું હોવું જોઈએ? એકદમ સ્પષ્ટ છે. સૌથી પહેલું કામ ctet.nic.in અથવા cbse.gov.in જેવી અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવી. બીજું, ત્યાંથી માહિતી બુલેટિન ડાઉનલોડ કરવું. અને ત્રીજું, અરજી કરતા પહેલાં તે બુલેટિનને ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી લેવું, કારણ કે અધૂરી માહિતી ઘણી મોટી ભૂલોનું કારણ બની શકે છે. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. જ્યારે આવી કડક સમય મર્યાદાઓ નક્કી હોય અને પરીક્ષાના શહેરની ફાળવણી પણ રેન્ડમ રીતે થવાની હોય, ત્યારે અરજીમાં કોઈ પણ ભૂલ ન થાય તે માટે આજે જ લેવા જેવું સૌથી મહત્વનું પગલું કયું હોઈ શકે? આ પ્રશ્ન સાથે મને પૂરી આશા છે કે દરેક ઉમેદવાર પોતાની CTET 2026ની યાત્રા માટે અત્યારથી જ એકદમ સચોટ અને સમયસર આયોજન શરૂ કરી દેશે. આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.